અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. ગુપ્ત ગંગાથી જોશી મઠ પધાર્યા. બદ્રીનાથ જવાનો એમણે પોતે સંકલ્પ કર્યો છે. પૂજારી ના પાડે છે, ઠંડી છે, ત્યાં નહીં જવાય, છતાં પણ મહારાજ પોતે જાય છે. નરનારાયણના દર્શને જતા રસ્તામાં એમને 4 યુગ મળ્યા. સતયુગ છે, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ એમને મળે છે. એ સમયે સતયુગે બ્રાહ્મણના વેશ્ય આવીને પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારી કંઈક સ્થાપના કરજો. આપ પૃથ્વી પર રોકાવાના છો તો મને ક્યાં સ્થાન આપશો? ભગવાન પોતે કહે છે કે હું તપ અને ધ્યાન એની સ્થાપના કરીશ, લોકોને માર્ગે દોરીશ. એટલે સતયુગનું સ્થાન એ છે જ્યાં તપ થતું હોય, જ્યાં લોકો ધ્યાન કરતા હોય, ત્યાં તમે આવીને રહેજો. ક્ષત્રિય વેશે ત્રેતાયુગ આવેલો હતો. એ કહે છે પ્રભુ, મારું સ્થાન ક્યાં? નીલકંઠ વણી કહે છે ભવિષ્યમાં મોટા મોટા યજ્ઞ કરીશ, યજ્ઞમાં તમે આવીને રહેજો. ત્રેતાયુગમાં યજ્ઞ થાય એટલે યજ્ઞમાં તમે આવીને રહેજો. વૈશ્ય વેશે દ્વાપર યુગ પધાર્યા હતા. એ કે મારું સ્થાન ક્યાં? એ કે છે મંદિરો હું કરીશ, ધર્મ સાથે ભક્તિની ઉપાસના લોકોને આપીશ, એટલે આપનું પણ એ નિશ્ચિત સ્થાન થઈ જશે. ભીલના વેશે કળિયુગ આવ્યો હતો. કળિયુગ કે પ્રભુ, મારા 3 મોટા ભાઈઓને જગ્યા આપી, મને કંઈક 2, 5, 10 બાય 15 નો ફ્લેટ તો એક નાનકડો આપો, કંઈક રહેવાયો, કંઈક જગ્યા આપો. મારે ક્યાં રહેવું? પ્રભુ કે પૃથ્વી પર સતયુગનું સ્થાપન કરવા હું આવ્યો છું, તને ક્યાં રાખો? ના પ્રભુ, મને કંઈક સ્થાન તો આપો. નીલકંઠ વણી કહે છે ભવિષ્યમાં હું શિક્ષાપત્રીની રચના કરીશ, ધર્મ માર્ગની માર્ગદર્શિકા. એ શિક્ષાપત્રી પ્રમાણે જે લોકો ન ચાલે એના ઘરમાં રહેવાય, તન છૂટ જા. સમજી ગયા ને? ક્યાં રહેશે? જે શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે એના ઘરમાં કળિયુગને રહેવાની પ્રભુએ છૂટ આપી છે. જ્યાં શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય છે, જેવા ગુણાતીત સંતનો સમાગમ પ્રાપ્ત થયો છે, ત્યાં સતયુગ જ છે. બાપા 4 વર્ષ પહેલા સારંગપુરમાં હતા અને કથા વાર્તામાં સ્વામીશ્રી 4 પ્રકારના યુગનું વર્ણન કરતા હતા. એમાં સ્વામીશ્રીએ વાત કરી સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય. પછી સ્વામીએ સામેથી પ્રશ્ન પૂછ્યો કે રાણા કેટલા યુગ છે? રાણા કે સ્વામી 4 યુગ. સ્વામી કે કેટલા યુગ છે ગણાવો. એમને યુગ ગણાવ્યા. પછી સ્વામીશ્રી હર્ષદ રાણાને કહે છે કે રાણા અત્યારે કયું યુગ ચાલે છે? રાણા કે સ્વામી કળયુગ ચાલે છે. એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ હર્ષદ રાણાને કહે છે કે રાણા, વર્ષોથી સત્સંગમાં આવો છો, છતાં કેમ ભૂલા પડ્યા? અત્યારે ગુણાતીત પુરુષના સાનિધ્યમાં કળિયુગ કેમ હોય? અત્યારે તો સતયુગ ચાલે છે. જો બહાર ભલે ને કળિયુગ ચાલતો હોય, પણ આ પુરુષના સાનિધ્યમાં સતયુગ છે. જે ધર્મ પ્રમાણે વર્તે છે, જે ગુણાતીત સંત સાથે જોડાયેલા છે, એ કાયમ માટે સતયુગની અંદર જ રહેલા છે. પ્રભુ આવો દિવ્ય સંદેશ આપી અને માન સરોવર સંવત 1849 ની અંદર ત્યાં પધાર્યા. એ યાત્રા જોજો, અયોધ્યાથી પ્રારંભ કર્યો છે, પગપાળા ચાલવાનું, શિયાળાની કાતિલ ઠંડીમાં જવાનું. માન સરોવર અત્યારે આપણે જવું હોય તો એ કઠિન પડે એવી પરિસ્થિતિ છે. એની વચ્ચે વિઘ્નો વટાવતા વટાવતા એ માન સરોવર પહોંચ્યા. ત્યાં શ્વેત હંસો જોયા અને નીલકંઠવણીએ સંકલ્પ કર્યો કે આવા માન સરોવરના પવિત્ર હંસો જેવા પરમહંસ મારે બનાવ્યા છે. જે મોતીનો ચારો જેમ હંસ ચરે છે, એમ જે ભગવાનનો ચારો ચરે પણ જગતના કોઈ વિષયને ન ભોગવે, એવા પરમહંસોનું મારે નિર્માણ કરવું છે. એવો દિવ્ય સંકલ્પ પોતે ત્યાં કર્યો. ત્યાંથી વિચરણ કરતા કરતા પુલ્હાશ્રમમાં તપ કરવાની તેમની ઉત્કંઠા હતી. એટલે પુલ્હાશ્રમ બાજુ પોતે વાટ પકડે છે. રસ્તામાં બાંસી શહેર આવતું હતું. એ બાંસી શહેરની બાજુમાંથી સામે એક ઉદ્યાન હતું, બગીચો હતો. ત્યાં પોતે થોડોક સમય વિરામ કરવા માટે બેઠા. બગીચામાં ધ્યાન કરતા હતા. ત્યાં રાજાના નોકરો એ બંદૂક લઈને પોતે નીકળ્યા. બાંસી શહેરના જે કે રાજા હશે ને નોકરો બંદૂક લઈને નીકળ્યા. અને સામે નીલકંઠવણીની થોડેક દૂર પક્ષીનું જોડું એ પોતે ત્યાં આનંદ કિલ્લોલ કરતું તો પેલા એ ગોળી મારી અને પક્ષીને વિંધી નાખ્યું. આક્રંદ કરતું પક્ષીએ જમીન પર પોતે પડ્યું. નીલકંઠની આંખ ખુલી ગઈ. કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, કોઈનું દુઃખ પોતે જોઈ શકતા નહીં. નીલકંઠવણી આ દ્રશ્ય જોઈ નીલકંઠવણી વિચાર કરે છે, આ પક્ષી આ પારધીનું શું બગાડ્યું હતું? શા માટે આ લોકોને ગોળી મારી? આવું મનની અંદર એકદમ કરુણાદ્ર પોતે બની ગયા. અને પછી મનની અંદર એક વિચાર થોડીક ક્ષણ માટે આવી ગયો કે બળ્યું આ શેર. ક્ષણ માટે આ સંકલ્પ થયો કે બળ્યું આ શેર. અને તાત્કાલિક શેરની અંદર અગ્નિની જ્વાળાઓ લાગી ગઈ અને આખું શેર કૂદકે ને ભૂસકે બળવા લાગ્યું. નીલકંઠવણીએ જોયું દ્રશ્ય કે માણસો એ ચીચિયારીઓ પાડી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, આગ શમાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. નીલકંઠવણી તાત્કાલિક બાજુમાં આવેલા ઝરણામાં કે સરોવરમાં પોતે પહોંચ્યા. પાણીની અંજલી પોતાના હાથમાં લીધી અને પ્રભુ પોતે સંકલ્પ કરે છે, હે મારી વાણી, આજ પછી મારી વાણીથી કે મનથી પણ કોઈને દુઃખી કરવાનો ભૂલથી પણ સંકલ્પ થાય તો એ નિષ્ફળ થજો.
મારાથી કોઈને દુઃખી કરવાનો સંકલ્પ પણ કેમ થાય? મારાથી કોઈ દુઃખી થાય એવી વાણી પણ કેમ વપરાય? કોઈને દુઃખીઓ રે દેખીને ખમાય, દયાળુપણું તો હતું, છતાં પણ એના આધારે પણ કોઈ બીજાને પણ દુઃખી ન કરવા. કોઈ દુઃખી થાય એવી આપણી વાણી પણ ન હોવી જોઈએ. કોઈ દુઃખી થાય એવો મનથી આપણાથી સંકલ્પ પણ ન થાય. ઘણીવાર આપણી વાણી ડગલે ને પગલે, ઘણા માણસોને એવી ટેવ હોય છે, જે મળ્યો નથી ને અડફેટે લીધો નથી. નહીં, હેવી ગાડીઓ જેવા હોય છે, લક્ઝરીઓ જે રોડ પર ચલાવતા હોય ને, મોટી ટ્રાવેલ્સ વાળા, જેને તેને હડફેટે લીધા જ કરતા હોય છે. એમ વાણીથી દરેકનું બગાડ્યા જ કરતા હોય છે. બોલવામાં કઈ કંટ્રોલ જ ન હોય. અમુક માણસો એટલું મીઠું બોલે ને, એને સાંભળીએ તો આપણને કાનના ડાયાબિટીસ થઈ જાય એવું લાગે, એટલું મીઠું બોલે. અને અમુક માણસો બોલે તો જાણે ઉભા ને ઉભા મરચા ચીરીની અંદર મીઠું ભભરાવતા હોય ને એવું આપણને લાગે. એટલી કડવી વાણી હોય. તો માણસો, અમુક માણસો બાજુમાં બેસે તો સાંભળવું ગમે છે, અને અમુકની વાણી આપણને સાંભળવી ગમતી નથી. વાણીથી અનેકનો રાજીપો પ્રાપ્ત પણ કરી શકાય છે, વાણીથી કુરાજી પણ કરી શકાય છે. આજે સંસારના પ્રશ્નો, પરસ્પરના ઝઘડા, એમાં વાણી પણ ઘણી વખત એ નિમિત્ત બનતું હોય છે. દ્રૌપદીના મોઢામાંથી નીકળેલા શબ્દો આંધળાના તો આંધળા જ હોય, અને પરિસ્થિતિ જે સર્જાઈ એના તો આપણે બધા સાક્ષી છીએ. થોડાક સમય પહેલા એક પ્રસંગ અભિયાનની અંદર એક લખેલો આવ્યો હતો કે એક ભાઈ બહુ મોટા અધિકારી હતા, એની પત્ની સાથે એમને ઝઘડો થયો, અને પછી એમના પત્ની રિસાઈ અને પોતાના પિયરની અંદર ચાલ્યા ગયા. એ ભાઈની દીકરી હતી, એ લંડનની અંદર અભ્યાસ કરતી હતી. 20-21 વર્ષની દીકરી થઈ હતી. આ ઉંમરે એના માતુશ્રી રિસાઈને ચાલ્યા જાય. હવે લગ્ન થઈને શરૂઆતમાં રિસાઈને કદાચ ગયા હોય, આમ તો રિસાઈને જવાનું જ ન હોય, પણ કદાચ એ વખતે રિસાઈને જાય માન્યામાં આવે. આ તો દીકરી થઈ ગઈ હોય, 21 વર્ષની થઈ ગઈ હોય, ભણવા માટે લંડન મોકલી હોય, અને 45-50 વર્ષે રિસાઈને જાય, કેવું દેખાય? એટલે દીકરીને ખબર પડે, એની માતુશ્રીને ફોન કરે છે કે મમ્મી આ સારું ન લાગે, તમે પાછા જતા રહો. એ કે તારા બાપને ગરજ હોય એટલે લેવા આવે તો જવું, લેવા આવે. ઘણાને જવું હોય પણ લેવા આવીને વાટ જોતા હોય, તો લેવા આવે તો જઈએ ને. અને આ બાજુ એ જીદે ચડ્યા હતા, અને આ તરફ પછી એને તો ના પડી એટલે એના બાપુજીને ફોન કર્યો કે બાપુજી મારી મમ્મી માને એવા નથી, આપ તો સમજુ છો, આપ મારી મમ્મીને લઈ આવો. પેલી બિચારી લંડનમાં બેઠી બેઠી ચિંતા કરે. બાપુજી તૈયાર થયા, ગાડી લીધી, પૈસા ટકે સુખી હતા, અને પછી પોતે ત્યાં પહોંચ્યા. ડ્રાઈવરને કે જા મેમ સાહેબ કે બોલા કે લે આવો. મેમ સાહેબને બોલાવવા માટે ગયા. મેમ સાહેબ તૈયાર થઈને આવ્યા, અને પછી સામાન મૂક્યો ના મૂક્યો, અને પછી ગાડીનો પાટલો દરવાજો ખોલી, પેલા ભાઈ પાટલી સીટમાં જ બેઠેલા હતા, જે શેઠ. અને પછી પેલા બેને પાટલો દરવાજો ખોલ્યો, અને દરવાજો ખોલીને એક વાક્ય બોલ્યા, લ્યો આવવું પડ્યું ને, લ્યો આવવું પડ્યું. આટલું વાક્ય જેવું સાંભળ્યું, પેલા ભાઈએ દરવાજો ખેંચી લીધો. ડ્રાઈવરને કે ગાડી ચલાવી લે. ગાડી ચલાવીને જતા રહ્યા. પેલા બેન ત્યાં રહી ગયા, હજી ત્યાં રહી ગયા, કોઈને જવું હોય તો જોવા. મૂકીને જતા રહ્યા. શા માટે આવું બોલવું પડ્યું? રહી ગોઠવાઈ જાતો, અમથે અમથું બોલીને બગાડ્યું. હવે આયા હતા લેવા માટે, બિચારો સામે તો જતું રહેવું જોઈએ ને, તો એ સંભળાવવાની ટેવ, વારે ઘડીએ કોકને બદલો લેવાની ટેવ, આ બોલીને ઘણીવાર એ વાણી આપણું બગાડતી હોય છે. એ વાણીનો વિવેક ઘણીવાર જેને જે પ્રકારે ભગવાન સ્વામિનારાયણે વતનાવતમાં ઉલ્લેખ કર્યો, શિક્ષાવત્રીમાં પણ લખ્યું છે કે જે માણસને જે રીતે બોલાવો ગટતો હોય, ઉંમરમાં નાનો હોય પણ બુદ્ધિમાં તેજ હોય, સત્તા આવી ગઈ હોય, તેની સાથે પણ એ રીતે વ્યવહાર કરવો જોઈએ. જયલલિતાજી તામિલનાડુના મુખ્યમંત્રી હતા, અને એનો ગ્રામીણ ઉદ્યોગ પ્રધાન આર બિલ્વનાથન. એક સભા હતી અને પેલા સંચાલન કરતા હતા. આર બિલ્વનાથન એક વાક્ય બોલ્યા કે આપણા પૂર્વ મંત્રી શ્રી જયલલિતાજી ચાલુ હતા, અને ભૂલથી એનાથી એમ બોલાઈ ગયું પૂર્વ મંત્રી શ્રી જયલલિતાજીએ નક્કી કર્યું કે હું તને બતાવી દઉં હું કેમની પૂર્વ છું, અને બીજા જ દિવસે એનું ખાતું ખેંચી લીધું અને એને પૂર્વ મંત્રી કરી નાખ્યો. આમ પ્રસંગ આવ્યો હતો 2004 કે 5 સાલની અંદર, કે એક વાક્ય બોલતા સહેજ જાણપણું ચૂકાઈ જાય, અને ખોટું લાગી ગયું એમને. પૂર્વ મંત્રી કીધા એમાં જયનારાયણ વ્યાસે સહેજ બોલી ગયા કેશુભાઈની સામે, અને પછી જે સજા થઈ એના તો તમે બધા સાક્ષી હશો, જો રાજકારણનું જાણતા હશો તો, કે એક શબ્દ બોલી જાય કે તમે જુઠ્ઠા છો, તો બતાવી દઈએ જુઠ્ઠા કેમ ના થવાય છે. જો વાક્ય, વાણીનો વિવેક એ બહુ સાચવીને જેની તેની સાથે, દરેક સાથે બોલો, નહીં તો ઘણીવાર સત્સંગમાં હોવા છતાં પણ દુઃખ આવી શકે છે. નીલકંઠવણી પોતાના જીવન દ્વારા આપણને આ શીખવે છે. લોકમાં કહે છે બોલે એના બોર વેચાય, 9 બોલ્યામાં 9 ગુણ, તો કરવું શું? માપનું બોલવું, હરખું બોલવું, પ્રિય લાગે એવું બોલવું. યોગી બાપા જેમ બોલતા, વાણી અમૃતથી ભરી, મધુ સમી સંજીવની લોકમાં. મોટા પુરુષની આ વાણી છે, ભગવાનનો આ દિવ્ય સંકલ્પ છે. કોઈને દુઃખી પોતે કરી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજને ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી આપને કયો વિચાર ક્યારે આવ્યો નથી?
પ્રમુખ સાંઈ મહારાજ શું બોલ્યા કે મને ક્યારે કોઈનું અહિત કરવાનો સંકલ્પ પણ થયો, સંકલ્પ ન થાય અહિત કરવાનો. આપણે તો લોકોને બોટલમાં પૂરી પૂરીને બૂચ મારી દઈએ છીએ, અને અહિત થવાનો સંકલ્પ ન થાય એટલે કયા પ્રકારની વિભૂતિ હશે? કોઈના અહિતનો એને સંકલ્પ થતો જ નથી. જેમ જેમ એમની નજીક જઈએ ને એમ અમને સંતોને પણ અપાર મહિમા સમજાય છે કે કયા પ્રકારનું જીવન આ શક્ય હોય આ કળીકાળની અંદર. આટલા વિરોધીઓનો પણ ક્યારેક કોઈ પ્રકારે ગુંડું થાય એવો સંકલ્પ ન કરવો. બાપા થોડાક સમય પહેલા સાંકરીમાં દિવ્ય સન્નિધિ પર્વમાં હતા, અને પછી શિબિર સમય કંઈક ભાવનગર બાજુ વાવાઝોડું આવવાનું હતું. એટલે બાપાને સંતોએ સમાચાર આપ્યા, કાર્યકર્તાએ વાત કરી કે સ્વામી પ્રાર્થના કરીએ ભગવાનને, વાવાઝોડું ગુજરાત પર જે કઈ સ્પીડે આવવાનું આવશે તો વર્ષો પહેલા કંડલામાં વાવાઝોડું આવ્યું, લાખો કરોડનું નુકસાન થયું, નુકસાન થશે. સ્વામી કે સારું, ભગવાનને પ્રાર્થના કરીએ વાવાઝોડું ના આવે. તો કોઈ કાર્યકર બોલ્યા કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરીએ ગુજરાત પર ના આવે ને પાકિસ્તાન પર જાય, એટલે બધા એની જાતે સીધા જ નવરા થઈ જાય, બધા નુકસાન થાય. સ્વામી કે એવી પ્રાર્થના શું કરવા, ભગવાનને પ્રાર્થના કરીએ દરિયા પર ચાલ્યું જાય અને કોઈ પણ માણસને કોઈ પ્રકારનું નુકસાન ન થાય. કોઈનું પણ અહિત કરવાનો એમને ક્યારે સંકલ્પ થતો નથી. તો આપણા પરંપરાની ભાવના આ છે. એવા નીલકંઠવણી પોતાના જીવનના આધારે આપણને દરેકનું હિત ચિંતન કઈ રીતે કરવું, પોતાની સાથે ન હોય, દૂર ન હોય, વિરોધી હોય, છતાં પણ દરેકનું શુભ ચિંતન કરવું, એવો દિવ્ય સંદેશ આપીને પોતે આગળ નીકળ્યા. નીલકંઠવણી વંશીપુર પધાર્યા. વંશીપુરના રાજાએ નીલકંઠવણીને જોયા, પોતાના ઘોડા ઉપર તેઓને આરૂઢ કર્યા, સરક જાલીને પોતે પોતાના રાજ્યની અંદર લઈ જાય છે. મહેલમાં લાવ્યા અને રાજાની રાણી અને કુંવરીઓ એ નીલકંઠવણી જોઈ અને એની અંદર પોતે મોહ પામે છે. વર્ણિની સેવા કરવા લાગ્યા. રાણી કહે છે, બ્રહ્મચારીજી આ રાજ્ય તમારું, અમે તમારા, આ કુંવરીઓ પણ તમારી, બધાનો આપ સ્વીકાર કરી લો. જો ગૃહ ત્યાગ કર્યા પછી પ્રલોભન આવવા લાગ્યા છે, વિઘ્ન પણ આવે અને પ્રલોભન પણ આવે. ધ્યેય નિષ્ઠા કોને કહેવાય? સંકલ્પ શક્તિને ધ્યેય નિષ્ઠા યુવાનોનો જીવન મંત્ર. અધિવેશનમાં છોકરાઓ બધા છે, નીલકંઠવણીનું જીવન, એક આદર્શ કાર્યકર કેમ થવાય, આદર્શ યુવક કેમ થવાય? વિઘ્નો તો આવે, દુઃખ અને સુખ એ બંને આપણી ધ્યેય નિષ્ઠાને ચલાયમાન કરી શકે છે. મહારાજે વતનાત્મા લખ્યું છે કે લૂક અને હિમ, માણસ બે રીતે મરી શકે. ઉનાળાની લૂક લાગે ને તોય મરી શકે, શિયાળાનો હિમાળાનો વા આવે તો પણ મરી શકે. બહુ દુઃખ આવે તોય સત્સંગમાંથી પડી શકાય, બહુ સુખ આવે તોય સત્સંગમાંથી પડી શકાય. બંને રીતે વિઘ્ન આવી શકે. તમે તમારા ધ્યેયમાંથી ચલાયમાન થઈ શકો છો, પણ વિઘ્નની વચ્ચે પણ ચલાયમાન ન થવાય. પ્રલોભન તો આવે, માણસો ઘણીવાર ભક્ત દેખાતો પણ પ્રલોભન આવે દગી જવાય. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે રામચંદ્ર ભગવાન એ પિતાશ્રીની આજ્ઞાથી જંગલમાં પધાર્યા, કૈકેયી દ્વારા મોકલવામાં આવ્યા. ભરત પોતાના મોસાળમાં ગયા હતા, પાછા પધાર્યા. કૈકેયીએ સ્વાગત કર્યું, સરભરા કરી, બેટા તારા માટે રાજ્ય નિષ્કંટક કરી રાખ્યું છે. ભરતને ન ગમ્યું. ભરત કહે છે કે જેમાં રામ નહીં એ રાજ્યનું મારે કોઈ કામ નહીં. ભરત પોતે તૈયાર થયા. ભરત કહે છે ચાલો હું રામને તેડી લાવું, પાછો જઉં છું રામની પાછળ. અયોધ્યાના લોકો પણ તૈયાર થઈ ગયા. એ કે તમે જાઓ છો, તમે ભેગા આવીએ. રામના ગયા પછી અમને ગમતું નથી. ભરત કે ચાલો તાર આપણે બધા સાથે જઈએ. અને ભરતને બધા સાથે નીકળ્યા. રસ્તામાં ભારદ્વાજ મુનિનો આશ્રમ આવ્યો. ભારદ્વાજ મુનિએ જોયું કે રામચંદ્ર ભગવાનના ભાઈ એ પોતે નીકળ્યા છે, એમની સ્વાગત સરભરા કરીએ. ભરત કે છે મારે કંઈ જ જોઈતું નથી, છતાં પણ ઋષિની એવી દિવ્ય શક્તિ અને ચમત્કારિક શક્તિથી ઝરણા ઉભા કરી દીધા, નદીઓ બધી આવી ગઈ, સ્વર્ગની અપ્સરાઓ આવી ગઈ. વાલ્મીકી રામાયણમાં ખૂબ સરસ ઉલ્લેખ આવે છે. અને બધી સાધન સામગ્રી સગવડો ઉભી કરી દીધી. અને અયોધ્યાના એક એક પુરુષની બાજુમાં 10-10 અપ્સરાઓ એ ચરણચંપી કરે, એ તેલ મર્દન કરે, એ દારૂના પ્યાલા લઈને બધું પીવડાવા કરે, અને બધું જાત જાતના ફ્રૂટ જ્યુસ ને મેંગો જ્યુસ ને બધું લાવી અને બધું પીવડાવવા માંડ્યા. આનંદ કિલ્લોલ બધાને કરાવવા લાગ્યા. ભરતજી તો કેવળ સામાન્ય ઝૂંપડીની અંદર એ નીચે પથારી કરીને પોતે સૂતા છે, રાત્રિ વિસામો કર્યો. આ બધા લોકો તો આની અંદર તલ્લીન થઈ ગયા હતા, ખાવામાં, પીવામાં, વિષય ભોગવામાં. સવાર પડ્યું, ભરતજી પોતે તૈયાર થયા કે ચાલો હવે ત્યાં પહોંચી જઈએ. ભરત જ્યારે અયોધ્યાના લોકો, જે લોકો રામને તેડવા માટે નીકળ્યા હતા, એ બધાને કીધું ચાલો આપણે રામને તેડવા માટે. એ વખતે એ લોકો શું બોલ્યા? ભરતસ્ય કુશલમ અસ્તુ રામસ્ય અસ્તુ તથા સુખમ નૈવ અયોધ્યામ ગમિષ્યામો નૈવ ગમિષ્યામો દંડકાન. અમારે અયોધ્યામાં પાછા જવું નથી ને દંડક વનમાં નથી જવું. તારું તારા ઘેર હારું થાય ને તારા ભાઈનું જંગલમાં હારું થાય. તો જે લોકો રામને તેડવા નીકળ્યા હતા અને શા માટે દેહથી વિચલિત થઈ ગયા? સુખ મળ્યું એટલે. સુખ મળે તો પણ તમે તમારા દેહમાંથી ચલાયમાન થઈ શકો છો.
નીલકંઠવણીને એવું સુખ મળે છે, છતાં પણ પોતાના ધ્યેયમાંથી ડગતા નથી. સુખ મળે છતાં પણ ન ડગવું, દુઃખ મળે, વિઘ્નો પણ આવે છતાં પણ આપણે નક્કી કર્યું એકવાર કે ભણવું જ છે, સારા ટકા લાવવા જ છે. ઘણી વાર આ છોકરા નાના હોય ત્યારે પૂછીએ ને અમે સભાની અંદર શું બનવું છે, તો મોટા ભાગના કે ડોક્ટર, એન્જિનિયર. વર્ષો પછી 15-20 વર્ષ પછી એ છોકરાને મળો ને, કોઈ કમ્પાઉન્ડર એ નથી હોતા. કેમ નથી થતા? બોલી ગયા બોલવા પૂરતું, અને પછી એ પ્રમાણે વર્તી શકાતું નથી. ધ્યેય નિષ્ઠા એ દ્રઢ કરી શકાતી નથી. એકવાર બોલ્યા, એકવાર મનમાં નક્કી કર્યું, પછી એ પ્રમાણે અખંડ વર્તવું એ આદર્શ ધ્યેયનિષ્ઠ પુરુષનું લક્ષણ છે. નીલકંઠવણી પોતાના જીવનના આધારે આપણને શીખવી રહ્યા છે. પ્રલોભન આવ્યા, નીલકંઠવણી કહે છે કે પરણવું જ હોત તો ઘરે તો ચંદ્રકળા તૈયાર હતી. એના બાપુજી માંગુ લઈને આવ્યા હતા. હું આમાં પડવા માટે નથી નીકળ્યો, અનંતને એમાંથી કાઢવા માટે નીકળ્યો છું. રાણીને, રાણીની દીકરીઓને સદુપદેશ આપી પોતે ત્યાંથી નીકળી ગયા. રાણીએ, રાજાએ બધા શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય વર્ણીનો પત્તો ન લાગ્યો. સંવત 1850 શ્રાવણ વદ 8 કાળા પર્વતની તળેટીમાં કાળ ભૈરવનો પરાભવ કરી અને હવે નીલકંઠવણી પોતે આગળ વધી રહ્યા છે. રસ્તાની અંદર કાળો ધોળો પર્વત આવ્યો, ખૂબ ઊંચા પહાડો છે. એની ઊંડી જે કાળા પહાડની, ધોળા પહાડની જે ખીણ છે, એ ખીણની અંદર નીલકંઠવણી પોતે રસ્તો ભૂલ્યા. રસ્તો કઈ જડતો નથી, આગળ કયા માર્ગે જવું એની કઈ ગતાગમ પડતી નથી, સમજ પડતી નથી. ચરિત્ર કરી રહ્યા છે, હિમાલયને રસ્તો પૂછવાનો છે, હિમાલયને પ્રાર્થના કરવાની છે, પોતે મનુષ્ય ચરિત્ર કરે છે. ભગવાન તો અનેકને રસ્તો બતાવવા આવ્યા હતા, છતાં પણ ચરિત્ર કરે. પણ એ સમયે આપણે એને દિવ્ય સમજવાના છે. જ્ઞાની હોય છતાં પણ અજ્ઞાન બતાવે. એકવાર શ્રીજી મહારાજ કારિયાણી ગામમાં બિરાજમાન હતા, અને પછી શ્રાવણ માસ કંઈક પૂરો થયો હશે, 2 સંતો પાછા આવ્યા. એટલે મહારાજે કીધું 6 સંતોના મંડળ ગયા હતા અને 2 જ પાછા કેમ આવ્યા? એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ 2 સંતો ખસ ગયા અને 2 સંતો બગડ ગયા. તો મહારાજ દુઃખી થઈ ગયા. સુરાખાચર કે મહારાજ કહીને મહારાજને કંઈક બફાતું લાગે છે, એટલે સુરાખાચર હસવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા. મહારાજ સુરાખાચરને કે સુરા કેમ હસો છો? સુરાખાચર કે હસીએ જ ને, તમને ક્યાં ખબર પડે છે? મહારાજ કે સુરાખાચર હસો છો શું? મારા પરસેવાનું પાણી કરી કરીને સંતોન તૈયાર કરું છું, એમાંથી 2 ખસી ગયા ને 2 બગડી ગયા, મને દુઃખ ન થાય? એ વખતે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ કોઈ ખસી પણ નથી ગયું, કોઈ બગડી પણ નથી ગયું, પણ બાલ પ્રદેશમાં ખસ નામનું પણ ગામ છે ને બગડ નામનું પણ ગામ છે. 2 સંતો ખસ ગામમાં કથા કરવા ગયા છે અને 2 સંતો બગડ ગામમાં ગયા છે. પણ મહારાજને આટલી ખબર નહીં પડતી હોય? ખસ ના એવમ યોવત્તિ ઉપત સર્વમ પ્રત્યક્ષેણ સદાસ્વત, બધું જોઈ શકતા હતા, ખસ ને બગડ ગામની ખબર નહીં પડતી હોય? પણ ક્યારેક આવું અજ્ઞાન બતાવે. પરમ ધર્મી છે છતાં પણ અધર્મ બતાવે. કોકના ખેતરમાં જઈને ચોરી કરીને જુવારના ડુંડા ખાઈ જાય. અગતરાઈમાં મહારાજ ગયા હતા, જુવારના ડુંડાની ચોરી કરે. પેલો પટેલ કહેવાયો કે તમારા ભગવાન અમારે ત્યાં ચોરી કરે છે. પેલા આપણા હરિભક્ત પર્વતભાઈ કે મહારાજ આવી ચોરી શું કરવા કરો છો? હું તમારે જેટલી જુવાર જોઈતી એટલી લાવી આપું. મહારાજ કે ના, કે પેલા ખેતરમાંથી ચોરીને ખાવાની જેવી મજા આવે છે ઘરે નથી આવતી. ને કેરી પાડીને કીધા વગર ખાવાની મજા જેવી આવે છે એ ઘરે લાવે ને એમાં મજા ન આવે. નીલકંઠ ભગવાન આવા ચરિત્ર કરે, પરમ ધર્મી હોવા છતાં પણ અધર્મ બતાવે, નિર્ભય છે છતાં પણ ભય બતાવે. ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા, રાત્રિનો પહોર હતો અને મહારાજે કાન ખજૂરા નજીક આવતો જોયો. એટલે મહારાજે પરમહંસોને સાથે હરિભક્તો તેને પૂછ્યું કે આ શું છે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો કાન ખજૂરો છે. મહારાજ કે કરડે? કરડે જ ને, તાર ગલી પછી થોડો કરે. અને કરડે જ શું થાય? એ કે કરડે તો વેદના થાય, વિંછી કરડે ને એવી વેદના થાય, આખી રાત બૂમો પાડવાની. મહારાજ કે મને કરડે? તો તમને કરડે, તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને કરડે. એ તમારો સંકલ્પ હોય ને એને કરડવા દેવો હોય તો. અને કરટ પેલો જે કાન ખજૂરો ધીમે ધીમે ભગવાનની નજીક આવતો તો, ઢોલિયાની પાસે આવતો. મહારાજ કે દૂર કાઢો. એટલે સુરાખાચરે દૂર કાઢ્યો હડસેલો મારીને. પાછો ફરીથી પાછો ઢોલિયાની નજીક આવે. મહારાજ કે ઢોલિયો આપણો બદલો કે. એટલે ઢોલિયો ઉચકીને બીજે લઈ ગયા. તે કાન ખજૂરો પાછો ઢોલિયાની બાજુમાં જ આવે. કોણ જાણે એને સંકલ્પ કરીને આવ્યો તો કે આજે તો સ્પર્શ કરવો જ છે, એટલે નજીક નજીક આવે. સુરાખાચર કે મહારાજ ધામમાં પહોંચાડી દો, વહેલો ફ્લાઇટમાં જ સીધો. એ કે ના, કે જી હિંસા ન કરની જંતુ કી, હિંસા ન કરાય કે ધક્કા મારીને કાઢવાનો, આપણો ઢોલિયો બદલ બદલ કરવાનો, પણ મારવાનો નહીં. આવું કરાવે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હોઈ જાઓ તો બીજાથી હોવાય. મુક્તાનંદ સ્વામીને મહારાજ શું કે? મહારાજ કે હું સુઈ જાઉં પછી તમે સુઈ જાઓ, મને કાન ખજૂરો કરડી જાય તો મારે આખી રાત્રિ હેરાન થવું પડે ને. મુક્તાનંદ સ્વામી કે મહારાજ નહીં સુઈએ, અમે રક્ષા કરશું, અમે જાગીશું, આ બધા બંદૂક લઈને જાગશે, કાન ખજૂરાને તમારા ઢોલિયાને અડવા જ નહીં દઈએ. મહારાજ સુઈ ગયા, ઘડીએ ઘડીએ જાગીને કાન ખજૂરો નથી આવ્યો, કાન ખજૂરો નથી આવ્યો.
હવે જે મહારાજ હમણાં જ આપણે પ્રસંગ સાંભળ્યો, સિંહ આવ્યો ને સિંહથી ન ડર્યા હોય એ કાન ખજૂરાથી ડરે? સર્વ સમર્થ હતા, નિર્ભય હતા, પણ ક્યારેક આવો ભય બતાવીને સમજણને આપતકાળે કળાવા દે, ખબર પાડી દે કોને આપણે વિશે કેટલી નિષ્ઠા થયેલી છે, દ્વંદ્વાતીત છે, છતાં પણ એ દ્વંદ્વ બતાવે, કોઈના નથી છતાં પણ એ પક્ષપાત બતાવે. એકવાર શ્રીજી મહારાજ અહીંયા ગઢપુરની અંદર બિરાજમાન હતા અને પછી મહારાજ ગઢપુરમાં જીવબાન લાડુબા હતા. એને કે બધે દેશ વિદેશમાં ફરીએ છે પણ તમારા જેવી કોઈની રસોઈ થતી નથી. મહારાજ આવો વખાણ કર્યા, જીવબાને લાડુબાના વખાણ કર્યા. અને પછી કે જેતલપુર જઉં છું અને ત્યાં પેલી ગંગા ડોસી છે એ રસોઈ બનાવે, પણ એ રસોઈમાં કંઈ ભલી વાર નહીં, કે એવી કાચી રસોઈ કરે, દાળ ભાતનું ઠેકાણું નહીં. અને તમારી રસોઈ જયારે ખાઉં છું ત્યારે મને શાંતિ થાય છે. જીવબા લાડુબા રાજી થઈ ગયા કે વાહ, મહારાજ આપણી રસોઈ વખાણે છે. મહારાજ ફરતા ફરતા જેતલપુર ગયા અને જીવ પેલા ત્યાં ગંગાબાએ બધી રસોઈ કરી, મહારાજ એમની રસોઈ વખાણી. અને મહારાજ કહે છે ગંગામાં બધે ફરીએ છે, ગઢપુર પણ રહું છું, પણ રસોઈમાં કોઈ ભલીવાર જ નહીં. આ જયારે જેતલપુરમાં આવું છું તમારા હાથનું જમું છું ત્યારે શાંતિ થાય છે. પેલા ગંગામાં કે જીવબા લાડુબા ના ના કે તો કહેવા પૂરતું, બાકી એની રસોઈમાં કઈ ઠેકાણું હોતું નથી. આવી વાત ગંગામાં કરી તો ગંગામાં રાજી થઈ ગયા. વાહ, કે આપણી રસોઈથી મહારાજ રાજી થાય છે. કે એક સમય આવતો તો ગંગામાં જેતલપુરથી આવ્યા હતા, પેલા જીવબા લાડુબા પણ ભેગા થયા, વરતાલમાં કંઈક ભેગા થયા અને રસોઈ કરવા જીવબા લાડુબા ગયા. ગંગાબા કે હું કરું, જીવબા લાડુબા કે હું કરું. ગંગાબા કે મને કરવા દો, તમારી રસોઈમાં ક્યાં ભલી વાર છે, કાચું કાચું ખવડાવો છો. એ કે ચૂપ બેઠ, કે તું કાચું ખવડાવે છે મહારાજને. અને પરસ્પર બાખડ્યા બંને સનિષ્ઠ ભક્તો, હા પરસ્પર જીવબાન લાડુબાન સામે ગંગામાય. અને મહારાજને ખબર પડી કે બે જણા બાખડે છે. જીવબા કે મહારાજ આ કાચી રસોઈ તમને ખવડાવે છે એટલે અમે કરીએ. ગંગાબા કે આ કાચી રસોઈ કરે છે. મહારાજ કે બેમાંથી કોઈ કાચી કરતા નથી, હું તો ખાલી મજાક કરતો તો. આવી મજાક હોય કોઈના ઘર ભાગી જાય એવી, અંદર પરસ્પર ઝઘડી પડે એવી. આવું ક્યારેક કરે, પક્ષપાત બતાવે, એ સમયને દિવ્ય જાણવા એ અઘરું છે. સર્વ સમર્થ હોવા છતાં પણ અસામર્થ્ય બતાવે. દબાણમાં યજ્ઞ હતો ને પછી મહારાજ સાંજે સભા પછી લઘુ શંકા કરવા માટે ગયા અને મહારાજે લેંગો પહેર્યો તો લેંગાની નાડી છૂટતી નહોતી. મહારાજને પેશાબ કરવા જવું તો નાડીમાં ગાંઠ વાગી ગઈ. અને નાડામાં ગાંઠ વાગી જાય પછી છોડું ઘણી વાર બારે જ. મહારાજ છોડવા જાય પણ છૂટે નહીં. તો મહારાજ રડવા લાગ્યા, ઉભા ઉભા આંખમાંથી આહુડા પાડે. તે મુક્તાનંદ સ્વામી એ ગયા, હરિભક્તો ભેગા, મહારાજ શું થયું? મહારાજ કે પેશાબ લાગી છે, નાડું છૂટતું નથી, હવે મારું શું થશે? એટલે પેશાબ લાગ્યો, લોકોના પેશાબ તમે બંધ કરી શકો છો? અનંત કોટી બ્રહ્માંડના પેશાબ બંધ કરનારા તમે છો, તમારું રોકી ન શકો? આવું મહારાજ કરે. પછી મુક્તાનંદ સ્વામીએ કૈવલ્યાનંદ સ્વામીએ પોતાના દાંતથી મહારાજની નાડી છોડી આપી અને પછી મહારાજ પેશાબ કરી શક્યા. આવું કરે એ સમયને દિવ્ય જાણવા એ ખૂબ અઘરું છે. મનુષ્ય ચરિત્ર બધા બતાવે, પણ મહંત સ્વામી ઘણી વાર ઉલ્લેખ કરે છે કે એમને મનુષ્ય ભાવ બતાવો એમના માટે કમ્પલસરી સબ્જેક્ટ છે. આપણે દિવ્ય ભાવ રાખવો એ આપણા સૌ માટે ફરજિયાત વિષય છે. આ લોકમાં કોઈ ફિલ્મ બનતી હોય તો રોલ કેવા કરે છે? શોલે ફિલ્મ જોઈ હતી ને બધાએ, બરાબર? હા તો પાડો, ભલે ને જોઈ હોય તો બધાએ જોઈએ છે. તો શોલે ફિલ્મમાં અમજદ ખાન હતા, વિલન તરીકે રોલ કર્યો તો ગબ્બરસિંહનો, અને એ તો મરી ગયા જોકે અત્યારે. એમણે રોલ કર્યો તો મુસલમાને રોલ કરવાનો તો ગુંડાનો. એ ગુંડાનો રોલ કરવા માટે પર્વતની પેલી પહાડીઓની અંદર બધે રોલ કરવાનો, એક્ટિંગ કરવાની હોય, એ કરવા માટે 3 મહિના સુધી એમણે સ્નાન નહોતું કર્યું. 3 મહિના સુધી નાહ્યા નહોતા, તડકે ઉભા રહેતા હતા. એક કાળા માણસનો એવો ગબ્બરસિંહનો રોલ કરવા માટે. આ લોકનો એક વિલનનો રોલ કરવો હોય તો એ માણસો કેટલા જાતના નુસ્ખાન બધા પ્રયત્ન કરે છે. તો આપણે હીરોનો રોલ કરવાનો તો આ બધા નુસ્ખા ના કરે? બધા પ્રયત્ન કરે. નર છે, નારાયણ છે, પણ નરનું પાત્ર એવું ભજવે છે. જેમ અમદાવાદમાં પેલા જયશંકર સુંદરી હતા પુરુષ પણ સ્ત્રીનો રોલ ભજવતા હતા. નહીં, બહુરૂપી આવે ને એમ સ્ત્રીનું પાત્ર ભજવતા હતા. અને અમદાવાદમાં કોઈ હોલની અંદર કાર્યક્રમ કરતા હશે ને પેલા આરબો આવ્યા હતા, નહીં, માથે કુકરની રીંગો પહેરે એવા બધા, તો પેલા ઓઢીને અને પછી આ રોલ જોઈને ખુશ થઈ ગયા. હજુ તો શો પૂરો થાય પેલા લાઈટો બધી બંધ કરી અને કિડનેપ કરી ગયા, અપહરણ કર્યું મોઢું દબાઈને, અને પછી દૂર લઈ ગયા અને પછી ખેંચમખેંચી કરવા ગયા. અને એમાં પેલી માથેથી વીગ નીકળી ગઈ, ચોટલો નીકળી ગયો. અને જોયું તો આ તો પુરુષ હતા. એ કે પહેલા કેવું જોઈએ ને, એ કે કેવું તું પણ ટાઈમ આપો તો ને, કે કહેવાનો ટાઈમ તો આપવો જોઈએ ને, હું પુરુષ છું વાત કરવા જેવું. તો જયશંકર પુરુષ હતા પણ એટલો સુંદરીનો સરસ રોલ કરતા હતા. અમદાવાદમાં જયશંકર સુંદરી હોલ છે. નર હતા પણ નારીનું પાત્ર ભજવતા હતા.
લોકો ભૂલા પડી જતા હતા. એમાં નારાયણ છે પણ નરનું પાત્ર ભજવે છે, એટલે હું ને તો એ બધા ભૂલા પડી જઈએ છીએ. ભૂલા પડી જવાય પણ છતાં પણ એ દિવ્ય સમજવા. એ અસત્ય બોલશે છતાં પણ એ સાચું જ બોલે છે. મહાભારતની અંદર ઉલ્લેખ આવે છે કે પેલા પરીક્ષિત ગર્ભમાં હતા, અશ્વત્થામાએ તીર છોડ્યું અને મૃતપાય અવસ્થાની અંદર આવી ગયા. ઉત્તરા પ્રાર્થના કરે, પ્રભુ મારો એકનો એક સંતાન પાંડવ કુળનો એકમાત્ર સંતાન છે, એને બચાવી લો. કૃષ્ણ ભગવાન પોતે ત્યાં પહોંચ્યા અને ભગવાન પોતે પ્રતિજ્ઞા કરતા કે છે, નોક્ત પૂર્વમ મયા મિથ્યા. કૃષ્ણ ભગવાનના શબ્દો ધ્યાનથી સાંભળજો. ભગવાન શું કે છે? નોક્ત પૂર્વમ મયા મિથ્યા સ્વૈરેષ્વપી કદાચન ન ચ યુદ્ધાત પરાવૃત્તસ તદા સંજીવતાયમ. જો હું ભૂલમાં પણ ખોટું ન બોલ્યો હોઉં, શું શરત કરે છે? હું ભૂલમાં પણ ખોટું ન બોલ્યો હોઉં, મશ્કરીમાં પણ ખોટું ન બોલ્યો હોઉં, યુદ્ધમાંથી ક્યારેય ભાગ્યો ન હોઉં, તો આ બાળક જીવતો થઈ જાય. હવે આવું કૃષ્ણ બોલે ને તો પેલો જીવતો હોય ને તોય મરી જાય. એટલું ખોટું એ બોલ્યા હતા. ભૂલમાં ખોટું નહીં, જાણી જોઈને કેટલું ખોટું બોલ્યા છો એટલું નહીં, બોલાવડાયું છે કેટલાકની પાસે. કેટલી વાર યુદ્ધમાંથી ભાગી ગયા છો, છતાં પણ પેલો જીવ્યો. એ જ બતાવે છે કે કૃષ્ણ ખોટું નથી બોલ્યા. જ્યારે રસ્તો કરી આપ્યો, પેલાને દુર્વાસાનો થાળ લઈને આવતા હતા અને રસ્તો થઈ ગયો સમુદ્રની અંદર, અને ગોપીઓને કીધું તો શું કહેવાનું? કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો રસ્તો કરી આપે. રસ્તો થઈ ગયો. જો દેખાતું તું ગોપીઓ સાથે રાસ લીલા કરે, કામ ભાવની અંદર જોડાયેલા એવું દેખાય, પણ ન તો એમમાં કોઈ કામ ભાવ હતો જ નહીં, નિષ્કામી હતા. એમ ભગવાન અને સંત મનુષ્ય ચરિત્ર કરે, છતાં પણ એ દિવ્ય છે. અહીંયા હિમાલયને રસ્તો પૂછી રહ્યા છે. હિમાલય પોતે રસ્તો બતાવવા માટે આવ્યા અને પછી પ્રભુને કહે છે કે પ્રભુ, અનંત કોટી બ્રહ્માંડના જીવોને રસ્તો બતાવનાર આપ છો, આપને હું શું રસ્તો બતાવું? છતાં પણ પ્રભુએ પ્રાર્થના કરીને રસ્તો બતાવે છે કે પુલ્હાશ્રમના માર્ગે આ રીતે જશો તો માર્ગ સરળ પડશે. હવે પ્રભુ પુલ્હાશ્રમ જવાનો પોતે સંકલ્પ કરે છે. પુલ્હાશ્રમના કપરા ચઢાણ ત્યાં પહોંચ્યા પછી દિવ્ય તપશ્ચર્યા કરે છે. એ દિવ્ય તપશ્ચર્યા કોના માટે કરી? એમણે કેવળ આપણા માટે આકરી સાધના કરી છે અને વન વિચરણ કરી આખા ભારતની પદયાત્રા કેવા દિવ્ય સંજોગોમાં કરી અને ગુજરાતની અંદર સ્થિર થાય છે. ક્યાં સ્થિર થયા, શા માટે સ્થિર થયા અને પોતાના વિચરણથી અનેકને કેવા સ્થિર કરી શક્યા, એની વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.